ખેડાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, જેમાં 6 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। વિસ્ફોટથી કપડવંજ પંથકમાં અંદાજે 10 કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો। પ્રાથમિક માહિતી મુજબ 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા। ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા છે। આસપાસના ગામોમાં પણ વિસ્ફોટની અસર અનુભવાઈ। ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચાલતી હોવાનો આરોપ છે। પોલીસ અને તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે। બ્લાસ્ટને લઈ પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ પ્રતિક્રિયા આપી। આ ફેક્ટરીમાં 5 થી 6 શ્રમિકો કામ કરતા હતા। 2 જેટલા શ્રમિકોએ ઈજાઓ થતા સારવાર માટે નડિયાદ અને અમદાવાદ ખસેડાયા છે। કેટલા સમયથી ફેક્ટરી ચાલતી હતી તેની પ્રાંત અધિકારીને કોઈ માહિતી નથી। માત્ર માલિકનું નામ પટેલ હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું। પ્રાથમિક દ્રષ્ટિએ તેને કોઈ ફેક્ટરીનો પરવાનો નથી લીધો હોય તેવું જણાયું નથી। ફટાકડાની દિવેટો બનતી હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું છે। ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી છે। એ કોની નજર હેઠળ ચાલતી હતી એ તો મને કોઈ ખબર નહીં, આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને ખબર નહીં। પણ એવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 4 કિલોમીટરના જે મકાનો છે એમના પતરા પણ તૂટી ગયા છે, એમના બારી બારણા પણ તૂટી ગયા છે અને આજુબાજુમાં ગભરામણનો માહોલ થયો છે। અહીંયા નહીં તો સેફટીનું કોઈ વાહન જોવા મળ્યું। હાલ તો આગની ઘટનામાં પકડો કહી ના શકાય, કારણ કે જે લોકો 4 થી 5 જણ દજાયા હતા એમને તમે દવાખાના મોકલ્યા છે, પણ કેટલા માણસો અહીંયા કામ કરતા હતા એ ખબર નથી। એનું કારણ છે કે મેં જાતે ઓનરને ફોન કરતો, ઓનરે ફોનમાં મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારા માણસો નીકળી ગયા છે, પણ મેં એવું પૂછ્યું ભાઈ કેટલા માણસો હતા એ તો કે મને। અત્યારે હાલના સમાચાર મુજબ 2 લોકો ઈજાગ્રસ્ત થયેલ છે અને તેમાંથી 1 જણને અમદાવાદ અને 1 જણને નડિયાદ આપણે હોસ્પિટલ ખાતે ખસેડેલ છે। બાકી FSL અને ફોરેન્સિકની ટીમો બોલાવેલી છે અને એમના દ્વારા તપાસ કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ફટાકડાની જે દિવેટ બનાવતા હોય એનું ઉત્પાદન થઈ રહ્યું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, પણ FSL અને ફોરેન્સિકની ટીમ આવે ત્યારબાદ આગળની તપાસ કરી અને આમાં કાર્યવાહી કરીશું। શ્રમિકો કામ કરતા હતા એમાં અંદાજિત 5 થી 6 શ્રમિકો કામ કરતા હોય। અત્યારે અમે અહીંયા સ્થળ ઉપર બીજા લોકોને પૂછતા તપાસ કરતા સમાચાર મળ્યા છે, પણ ઈજાગ્રસ્ત 2 લોકો થયેલ છે। હવે એમાં કોઈ પટેલ કરીને છે કે એનું આ માલિકી છે એ અત્યારે હાલ સ્થળ ઉપર આવી રહ્યા છે, એનું નામ હજુ અમને જાણવા મળ્યું નથી। એને કોઈ પણ જાતનો પરવાનો કે એવું કંઈ લીધું ના, હજુ પ્રાથમિક દ્રષ્ટિએ એને કોઈ પરવાનો લીધો હોય એવું છે નહીં, એટલે આવે અને કંઈ રજૂ કરે તો અમને ખ્યાલ આવે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। હાર્દિક, કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં આ વિસ્ફોટનો જે બનાવ સામે આવ્યો છે, પ્રાથમિક દ્રષ્ટિએ તમને ત્યાં શું જોવા મળ્યું? हाँ दीपा, ચોક્કસથી કપડવંજમાં જે પ્રકારે ફટાકડાની ફેક્ટરીમાં જે ભયાનક બ્લાસ્ટ થયો જેની અસર 10-10 કિલોમીટર સુધી થઈ છે અને એના કારણે જે નુકસાન થયું છે તેના દ્રશ્યો તમને બતાવું કે ત્યાં આપણે ઘટના સ્થળે ઉભા છીએ। આપણે અત્યારે હાલ જે ઘટનાની તીવ્રતા એ હદે હતી બ્લાસ્ટની કે તમામ જે સામાન હતો, જે અહીંયા જે આખી બિલ્ડિંગ હતી તૂટી જવા પામી છે, તિરાડો પડી જવા પામી છે, જે પતરા છે એના ફૂરચા ઉડી જવા પામ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે કે આખી જે રૂમ છે એમાં તિરાડ પડી જવાના કારણે આખું તૂટી જવા પામી છે। જે લોકોના ટોળેટોળા ઘટનાના કારણે એકઠા થઈ ગયા હતા, જેને પોલીસે દૂર કર્યા છે। નગરપાલિકા, કપડવંજ, જે પ્રાંત અધિકારી છે, નાયબ પોલીસ અધિક્ષક છે, તમામની જે ટીમ છે એ હાજર છે અને જે લોકોને દૂર કરી અને હાલ જે ઘટના સ્થળે જે બ્લાસ્ટ થયો છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। કારણ કે જે પ્રકારે ગેરકાયદેસર ચાલતી આ ફેક્ટરીમાં જે ઘટના બની છે એમાં જે લોકો 6 લોકો ઘવાયા છે। આપ તમને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે આ પ્રકારના ફટાકડા હતા અને ફટાકડામાં જે પ્રકારે આ લોકો અહીંયા જે કામગીરી કરતા હતા, પરંતુ ગઈકાલે જે મોહરમની રજા હતી એના કારણે આજે જે શ્રમિકો છે, મજૂરો છે ઓછા હતા, એના કારણે જે મોટી ઘટના છે એ ખૂબ ટળી છે। અને ખાસ કરીને આ તરફના દ્રશ્યો બતાવીશ તમને કે જે પ્રકારે આખી જે બિલ્ડિંગ છે એ ધરાશયી થઈ જવા પામી છે, તૂટી જવા પામી છે અને જે ભયાનકતા છે એ દ્રશ્યો થકી જોઈ શકાય છે કે જે નુકસાન થયું છે, નુકસાન મોટું પરંતુ જાનહાની ટળી છે એ મહત્વની બાબત છે। અને આ જે નુકસાનના દ્રશ્યો તમે જોઈ શકો છો, આ તરફ આખી જે તૂટી ચૂકી છે બિલ્ડિંગ અને એના કારણે કહી શકાય કે જે ફટાકડા બનાવતી આ જે ફેક્ટરી છે એના ગેરકાયદેસર કામકાજમાં આજે ક્યાંક ને ક્યાંક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને જે આજુબાજુના જે લોકો છે એમના મકાનોમાં તિરાડો પડવા સાથે જે કાચ હતા મકાનના બારીઓના કાચ એ પણ તૂટી જવા પામ્યા છે। જે સ્થાનિકો જણાવી રહ્યા છે કે ખૂબ ભયાનક વિસ્ફોટ થયો હતો આ જગ્યાએ અને એના કારણે ખૂબ મોટી મુશ્કેલી અહીં આવી હતી, પરંતુ કહી શકાય કે જે લોકો ઘાયલ થયા છે એમાંથી એક વ્યક્તિ જે ગંભીર રીતે ઘાયલ થયો છે તેને અમદાવાદ ખાતે ખસેડવામાં આવે છે અને અન્ય લોકોને નડિયાદ ખાતે મોકલવામાં આવે છે। દીપા, હાર્દિક, ત્યાં કોઈ વ્યક્તિ હાજર છે કે જે તમને જાણકારી આપી શકે કે જ્યારે આ વિસ્ફોટ થયો કેટલા દૂર સુધી સંભળાયો, શું સ્થિતિ હતી અને શું તેમને જાણ હતી કે તેમના વિસ્તારમાં આ રીતે ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી છે?
જરૂરથી દીપા આપણે એવા વ્યક્તિઓને પણ પૂછપરછ કરીશું, પણ તમને દ્રશ્યો આ તરફ બતાવું કે આ તરફ જે હાલત છે, જે દિવાલ તૂટી જવા પામી છે, આખી બિલ્ડિંગ તૂટી જવા પામી છે, એના કારણે અન્ય લોકો અન્ય સાઈડ ઊભા છે, એમની આપણે પાસેથી વાત જાણવાનો પ્રયાસ કરીશું. પણ ભયાનકતા તમે આ દ્રશ્યો થકી જોઈ શકો છો કે અત્યારે હાલ જે દિવાલ તૂટી ગઈ છે અને આખું જે તમે જોઈ શકો છો કે આખી જે બાંધકામ કરેલી ફેક્ટરી છે ધરાશી થવાના કારણે શું હાલ થયા છે, અને તમામ જે હાલ થવાના કારણે જે લોકોમાં આજુબાજુના લોકોમાં ભય વ્યાપ્યો છે. અમે જે તંત્ર છે તંત્ર પાસેથી માહિતી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે પ્રકારે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકોને દૂર કરવાની પ્રક્રિયા અમે હાથ ધરી રહ્યા છે. અને આ સંજોગોમાં જે અહીંના જે લોકો છે આપ દૂર દૂર સુધી જોઈ શકો છો, આજુબાજુ જે મકાનો આવેલા છે ત્યાં નુકસાન થયું છે. વિસ્ફોટના કારણે દૂર દૂર સુધી જો 100 મીટર સુધી જે અહીંનો જે માલ છે તે જઈને પડ્યો છે, મિલકતનો જે સામાન છે તમામ ત્યાં જઈને પડ્યો છે. કેટલાક લોકો છે એમને પૂછવાનો પ્રયાસ કરીશું કે એ લોકો શું કહી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યો ખૂબ ગવાહી પૂરી રહ્યા છે કે ઘટના જ્યારે બની ત્યારે શું અહીં માહોલ હતો અને કેવી અહીંયા પરિસ્થિતિ ઊભી થઈ હશે. અને લોકોની પાસે જવાનો પ્રયાસ કરીએ આપણે કે લોકો શું કહી રહ્યા છે. આપણે એમને જે ઘટના બની હતી એ વખતે આપ ક્યાં હતા અને કેવો વિસ્ફોટ થયો? બજારમાંથી આવ્યા છો એમ ને? ઓકે. દીપા, જે લોકો છે એ લોકો દૂર દૂરથી જોવા માટે આવી રહ્યા છે અને તંત્ર દ્વારા જે છે એ કહેવામાં આવી રહ્યું છે પ્રમાણે આપણે જોઈ શકો દૂર દૂર સુધી કે આ પ્રકારની સ્થિતિ દીપા જોવા મળી રહી છે. અને લગભગ અહીંના લોકો કહી રહ્યા છે કે 10 કિલોમીટર સુધી જે આ અવાજ છે એ ભયાનકનો અવાજ, જ્યારે ભૂકંપની જેવી સ્થિતિ. જો દીપા, દ્રશ્યો તમે જોઈ શકો છો કે ખેતર બાજુમાં આવેલું છે, ત્યાં જે સામાન પડ્યો છે અને આ સંજોગોમાં લોકોમાં ભય વ્યાપ્યો હતો કે ભૂકંપ જેવી સ્થિતિના કારણે અહીં ભયાનક સ્થિતિ થઈ હતી. આપ ક્યાંના છો? કેવી સ્થિતિ થઈ રહી? હા, કપડવાના છીએ. કેવું નુકસાન થયું? કેવું કેટલા ટાઈમથી ચાલતું હતું? બહુ ટાઈમથી ચાલતું હતું. અને ગેરકાયદેસર છે આખું, અને આખો વિસ્ફોટ થયો. કેટલા લોકો અહીં કામ કરતા હતા? માણસો તો બહુ જ કામ કરતા હતા. જે વખતે બ્લાસ્ટ થયો તો તમારા સુધી આમ શું કહેવાય ભૂકંપ જેવી સ્થિતિ થઈ હતી? હા, બ્લાસ્ટ થતા બહુ મોટો ભડાકો થયો. આજુબાજુના મકાનોમાં કેટલું નુકસાન થયું છે? ઘણું નુકસાન થયું છે, 9.5 આસપાસ થયું. જો આ લોકો છે દીપા જે અહીંના, અને આ તરફ તમે દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કોમર્શિયલ અહીં જે ગેસની બોટલો છે પડી છે, જે વિસ્ફોટ થયો ત્યારબાદ આ તમામ આખી બિલ્ડિંગ ધરાશય થઈ અને જમીન દોસ્ત થઈ ચૂકી છે. તંત્ર અહીં પહોંચ્યું છે દીપા, અને જે આ સમગ્ર મામલે કાળજી રાખી અને કાર્યવાહી કરવામાં આવી છે. જોવાનું એ રહેશે, પ્રશ્નો અનેક છે કે જે ગેરકાયદેસર ધમધમતો આ જે વિસ્ફોટક ભરેલો જે જગ્યા છે એ કેવી રીતે ચાલતી હતી. અમે જે આવ્યા છીએ રોડથી થોડે દૂર જે ખુલ્લી જગ્યા છે એની અંદર શેડ ઊભા કરી અને આ આખી જે ધમધમતો જે આખું જે વિસ્ફોટક ભરેલી જે ફટાકડાની ફેક્ટરી છે તેમાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર કામગીરી થઈ છે અને ક્યાંક ને ક્યાંક આની પાછળ તંત્ર પણ જવાબદાર કહી શકાય. જી દીપા, આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો કપડવંજની ફટાકડાની ફેક્ટરીમાં જે વિસ્ફોટ થયો તેમાં 6 વ્યક્તિ ઘાયલ છે. એક વ્યક્તિને અમદાવાદ રેફર કરવામાં આવ્યો છે અને અન્ય વ્યક્તિઓને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.